નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે। પોલીસ સતત તેમની પર એક્શન લઈ રહી છે, પરંતુ વ્યાજખોરીના ચંગુલમાંથી લોકો બચી નથી રહ્યા। વ્યાજખોરો બેફામ છે। આ આંકડા સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે। રાજ્યની પોલીસે પાછલા દિવસોમાં જે મુહિમ હાથ ધરી હતી અને એ મુહિમના મારફતે પાછલા 10 દિવસમાં 75,000 લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓનું શોષણ વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર પાછલા વર્ષોમાં આ મુહિમ ચલાવી છે કે કોઈ પણ નાગરિક પાસેથી વધુ વ્યાજ ના લેવામાં આવે અને વધુ વ્યાજના ચક્કરમાં તેમનું શોષણ ના થાય। વડોદરા શહેર પોલીસ સહિત સમગ્ર રાજ્યની પોલીસ આને લઈને અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમો કરી રહી છે, જ્યાં લોકો સામેથી આવીને વ્યાજખોરોના જો ત્રાસ હોય તો તેની સામે ફરિયાદ કરી શકે છે। ઘણી ફરિયાદો પણ થઈ છે, ઘણા એક્શનો પણ લેવાયા છે, પરંતુ આ જે આંકડો છે તે ઓછો નથી થઈ રહ્યો, ઉલટાનો વધી રહ્યો છે। વ્યાજખોરો બેફામ વ્યાજ લઈ રહ્યા છે। જે રીતેની ફરિયાદો આવે છે કે વ્યાજખોરો 36% લઈને 100% સુધીનું વ્યાજ લોકો પાસેથી લઈ રહ્યા છે। જે લોકો વ્યાજની રકમ ના આપી શકે તો તેમના મકાન, દુકાન કે પછી જમીનો પણ વ્યાજખોરો પોતાના નામે લખાવી રહ્યા છે। રાજ્યમાં આ ફરિયાદો જે પ્રમાણે આવી રહી છે તેનાથી વધુ તો એવા પણ કિસ્સાઓ છે જેમાં લોકો બીકના મારે ફરિયાદ નથી કરતા। હાલ જે ચોંકાવનારો આંકડો આવ્યો છે કે પાછલા 10 દિવસમાં જ 75,000 ફરિયાદો આવી છે, જેમાં વ્યાજખોરોનો આતંક દેખાય છે। આ વ્યાજખોરો સરકારના કાયદા પ્રમાણે જે વ્યાજ લેવાનું હોય છે તેનાથી બમણો કે 3 ગણો વધુ વ્યાજ લઈ રહ્યા છે। જે લોકો વ્યાજ નથી આપી શકતા, માનો કે ખેડૂત હોય તો તેમની જમીન લઈ લે છે, મધ્યમ વર્ગના ઘરો જતા રહ્યા છે, નોકરિયાતના વાહનો જતા રહ્યા છે, અને આ લોકો જ્યારે ફરિયાદ પણ કરે છે ત્યારે પોલીસ એક્શન તો લે છે, પરંતુ વ્યાજખોરો આ કાર્યવાહી બાદ જામીન પર મુક્ત થઈ જાય છે અને એ જ કામ એમનું ફરીથી શરૂ કરી દે છે। વ્યાજખોરોની સામે રાજ્યના ગૃહપ્રધાનથી લઈને રાજ્યનું જે પોલીસ વિભાગ છે તે દેખાવમાં તો કડક હાથે કામ કરી રહ્યું છે, પરંતુ આ કામગીરી બાદ પણ પરિણામ નથી આવી રહ્યું। હવે સવાલ એ છે કે વ્યાજખોરોના આતંકથી બચવા માટે એવું તો શું કરવામાં આવે કે પરિણામ દેખાય। એક્શન તો દેખાઈ રહી છે, લોકો ડરીને પણ ફરિયાદ તો કરી રહ્યા છે, પરંતુ પરિણામ બાદ પણ એટલે કે ફરિયાદ બાદ પણ પરિણામ નથી આવી રહ્યું। જો રાજ્યમાં માત્ર 10 દિવસોમાં 75,000 ફરિયાદો આવી જતી હોય તો આપ કલ્પના કરો કે આ તો એવા લોકો છે કે જેમને ફરિયાદ કરી છે, એવા લોકોની સંખ્યા પણ ખૂબ ઘણી છે જેઓ બીકના મારે ફરિયાદ નથી કરતા, તેઓમાં અવેરનેસ નથી। હવે સવાલ એ ઊભો થાય છે કે આ 75,000 લોકોએ તો ફરિયાદ કરી છે, પરંતુ જે લોકોએ ફરિયાદ નથી કરી અને જે લોકો ફરિયાદ કરી રહ્યા છે એ લોકો આ વ્યાજખોરીના ચંગુલમાંથી કેવી રીતે બહાર આવે, કેમ કે ગુજરાતમાં જે રીતે વ્યાજખોરોનો આતંક વધ્યો છે અને વ્યાજખોરીના કારણે લોકો પોતાની જમીન, દુકાન, મકાન અને વાહનો, ઘરોમાં રહેલા ઘરેણાં પણ તેમને આપી ચૂક્યા છે, પરંતુ આ વ્યાજખોરીના ચંગુલમાંથી તેઓ બહાર નથી આવી શકતા। જરૂરતના સમયે લોકો પાસેથી નાણાં વ્યાજે લેવા એ કેટલા ભયાનક પરિણામ ભોગવવા પડે છે એ આ વ્યાજખોરીના આતંકના પીડિત લોકોની જુવાની આપ સાંભળી શકો છો। હાલ રાજ્ય સરકાર કોશિશ તો કરી રહી છે, પરંતુ આંકડા ચોંકાવનારા આવી રહ્યા છે। હવે સરકાર અને પોલીસે કંઈક એવું કરવું પડશે કે આંકડાઓમાં ઘટાડો આવે, રાજ્યમાં રહેતા લોકો આ વ્યાજખોરીના આતંકથી મુક્ત થાય।